તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ભૂગોળની દુનિયામાં. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ જોયો હતો. હવે આજે આપણે આ લેક્ચરમાં કચ્છનો ડુંગરાળ પ્રદેશ જોઈશું. તો તમે જોઈ શકો છો કે કચ્છમાં નકશામાં 3 ધાર ઉપર દોરવામાં આવી છે. કચ્છમાં 3 ધાર છે ડુંગરની: ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. તો વારાફરતી આ ધાર વિશે સમજીશું. તો ચાલો જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈશું ઉત્તર ધાર. તો ઉત્તર ધાર જે છે એ નકશામાં જોઈએ તો આ રીતે તૂટક જોવા મળે છે. અને આ ઉત્તર ધાર છે એ કચ્છમાં લખપતથી લઈને રાપર તાલુકાના ફતેહગઢ સુધી ફેલાયેલી છે. એ છૂટાછવાયા ડુંગરોમાં ફેલાયેલી છે. આ ડુંગરધાર મોટે ભાગે કચ્છમાં જે બેટ વિસ્તાર આવ્યો એમાં આવેલી છે. વચ્ચે રણ વિસ્તાર પણ આવે છે. એટલે આ ધાર એ તૂટક છે, સળંગ નથી. આ ધારમાં પશ્ચિમ ખદીર, બેલા, ખાવડા જેવા ટાપુ જેમ વાત કરીએ એ રીતે, બરોબર છે. એમાં વિવિધ ડુંગરો આવેલા છે, જેમાં ખાવડા બેટ ઉપર આવેલો કાળો ડુંગર એ આ ડુંગરધાર તેમજ કચ્છનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર છે, બરોબર છે. તો ઉપરાંત ગારો ડુંગર છે, પછી ખાડીઓ ડુંગર છે, પછી જેમ બેટ આધારિત પશ્ચિમ ખદીર અને બેલા એ પર ડુંગર છે. આ ધારમાં ટાપુઓના ભાગમાં જ ડુંગરો ઊંચી છે. 2 ટાપુ વચ્ચે સમતલ પ્રદેશ આવેલા છે. એમ કીધું એટલા માટે આ ધાર સળંગ નથી, બરોબર છે. અને આપણે કાળો ડુંગર છે ત્યાં ચુંબકીય અસર જોવા મળે છે. જે આપણે ભારતમાં લદ્દાખમાં જોઈએ તો ત્યાં પણ મેગ્નેટિક માઉન્ટેનની અસર જોવા મળે છે. આ બાજુ જોઈએ તો ખદીર બેટ ઉપર જે છે ત્યાં ધોળાવીરા જે વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે હડપ્પન સંસ્કૃતિની, તે ઉપરાંત ખદીર બેટ ઉપર જ એક ચીપર પોઈન્ટ આવેલો છે જે ઘણો લોકપ્રિય છે. તો આ આપણે જોઈ કચ્છની ઉત્તર ધાર કે જેમાં સૌથી ઊંચા ડુંગર પણ આવેલા છે, બરોબર. હવે આપણે જોઈએ મધ્ય ધાર. તો મધ્ય ધાર છે એ પૂર્વમાં અંજારથી લઈને પશ્ચિમમાં લખપત સુધી ફેલાયેલી છે, જેમાં પૂર્વમાં ચાણવાળા ડુંગરથી લઈને પશ્ચિમમાં લખપત પાસે ગરદાની ટકોરી સુધી ફેલાયેલી છે. આ ડુંગર ધાર પણ સળંગ નથી. આ ડુંગર ધાર એટલા માટે સળંગ નથી કારણ કે વચ્ચે નાના નાના તળાવ આવેલા છે, બરોબર. આ ડુંગર ધાર જે છે એ કચ્છમાં જળ વિભાજક તરીકે કાર્ય કરે છે, બરોબર. જેના કારણે કચ્છની નદીઓ ઉત્તર તરફ નદીઓ એ કચ્છના રણમાં સમાય છે અને દક્ષિણ તરફની નદીઓ એ અરબ સાગરને મળે છે, બરાબર. તો આ ધારમાં કયા કયા ડુંગર આવેલા છે તો આપણે જોયું તો લખપત જોડે ગરદાની ટેકરીઓ આવેલી છે, બરાબર. અને સૌથી ઊંચામાં ઊંચો નખત્રાણા તાલુકામાં આવેલો ધીણોધરનો ડુંગર છે. ત્યારબાદ બાળી ડુંગર, ખાટલો ડુંગર, ઝુરા ડુંગર, મીંછીયો ડુંગર, ભુજ શહેર પાસે ભુજિયો ડુંગર, ત્યાં ભુજંગદેવનું મંદિર છે, બરાબર છે. તેની ઉપરાંત ત્યાં ભૂકંપનું સ્મારક સ્થળ પણ આવેલું છે. ભુજની દક્ષિણમાં જાદુરાણા ડુંગર આવેલા છે. તો પૂર્વમાં જોઈએ તો રતનાલ ગામ પાસે રત્નાના ડુંગર આવેલા છે. ત્યારબાદ હબા ડુંગર આવેલા છે, ચાડવાના ડુંગર જે આપણે ઉપર વાત કરી, બરાબર છે. એમ અલગ અલગ ડુંગર આવેલા છે. આ જે ઉમિયા ડુંગર છે એ લિગ્નાઇટ કોલસોનો સ્ત્રોત છે, બરાબર. તદુપરાંત હબા ડુંગર પર મેકરણ દાદાની સમાધિ આવેલી છે. મેકરણ દાદા મધ્યધારના તળિયાના ખેડકો રેતીના બનેલા છે, રેતીના પથ્થરના બનેલા છે અને તેની ઉપર બેસાળનું જાડું સ્તર આવેલું છે. આપણે ધીણોધર ડુંગરની વાત કરી તો તે કર્કવૃત ત્યાંથી પસાર થાય છે, તેમજ ધરતીકંપ કે બીજા અન્ય કોઈ કારણને લીધે આ ડુંગરની પૂર્વ અને પશ્ચિમ ભાગમાં અંદાજે 5 થી 15 મીટર જેટલી પહોળી અને 60 થી 90 મીટર જેટલી લંબાઈની ઊભી ફાટ જોવા મળે છે. તો આ હતી કચ્છની મહત્ત્વપૂર્ણ મધ્યધાર. અને હવે આપણે જોઈશું કચ્છની છેલ્લી દક્ષિણ ધાર.
તો દક્ષિણ ધાર છે એ કચ્છ જિલ્લામાં બરાબર મધ્યમાંથી પસાર થાય છે. મધ્ય ધારથી આ ધાર જે છે એ 24 કિલોમીટર દક્ષિણમાં આવેલી છે. આ ધારની શરૂઆત પશ્ચિમમાં લખપત તાલુકામાં માતાનો મઠ અને પ્રાંતો વિસ્તારથી લઈને આ બાજુ રાપર તાલુકાના વાગડ વિસ્તાર સુધી આવેલી છે. વાગડ વિસ્તારમાં કંથકૂટના ડુંગર આવેલા છે. બરાબર. આ કંથકૂટના ડુંગરમાં 82 મીટર ઊંચી સૌથી ઊંચું શિખર અધોઈની ટેકરીઓ છે. દક્ષિણ ધારનું સૌથી ઊંચામાં ઊંચું શિખર એ નનામો ડુંગર છે, જે આશરે 322 મીટર. કચ્છમાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં 30 મીટર ઊંચાઈની ઘેડીપાદરની નીચી ટેકરીઓ આવેલી છે, જ્યાં ચૂનાના ખડકો પર પરવાળા પણ જોવા મળે છે. ઉપરાંત લખપત તાલુકાના માતાના મઢ વિસ્તારમાંથી મંગળ ગ્રહની જમીનને મળતા આવતા અવશેષો પણ વિશ્વમાં સૌપ્રથમવાર મળ્યા હતા, જેના લીધે ઈસરો દ્વારા કચ્છ જિલ્લાના લખપત તાલુકાના આ વિસ્તારમાં આગામી મંગળયાન 2 મિશન માટેનો ટેસ્ટ બેડ તરીકે પસંદગી કરવામાં આવી છે. કચ્છની આ ડુંગરધારો પશ્ચિમથી પૂર્વ તરફ જતાં સાંકણી થતી જાય છે. તો આ સાથે જ આપણે જોઈ કચ્છની ડુંગરાળ વિસ્તાર. બરાબર.